હેલો મિત્રો, તો હું છું તમારો પ્રિય મિત્ર અક્ષય. તમારું બધાનું સ્વાગત છે અમારા ડાયરામાં. તમે જેની રાહ જોઈ રહ્યા છો મનુભાઈ ટૂંક જ સમયમાં પધારી રહ્યા છે. તો તાળીઓથી સન્માન કરશું. હેલો મિત્રો, તમે જેની રાહ જોઈ રહ્યા હતા મનુભાઈની, જે સ્ટેજ પર આવી ગયા છે, તો એમને તાળીઓથી સન્માનથી વધાવી લેજો. વિનંતી કરી કિશનભાઈને એને સાઈલ ઓઢાડીને સન્માન કરે. કિશનભાઈ, ઓઢાડો તો ખરી. હું વાત ખરા પછી ઓઢાડું તમને. એટલે કાં છે અક્ષયભાઈ, ભલા મને કેવા માણસો ને તમે લઈને આવો છો? અમને હું રવા દે આ કલાકાર ને હું રવા, ભલા મને હું કલાકાર કેવડો મોટો છું ના, મને હું રવાની વાત કોને લઈને એમ નો આમ ઓઢાડવાનું જો આમ આમ ખબર પડી બેજતી કરતી. ચાલ અવાજ આપજો ને થોડોક અવાજ. હાલ હાલું અહીં થોડોક આપજો. આ ગળું ભલામણા થોડોક આપજો. ઈકો થોડોક આપજો. હાલો હાલો હાલો. આ પેટી બહેનો એવું લાગે છે. હાલો હાલો હાલો. ચીક 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 ચીક. રેડે રેડે કમ્પ્લેટ. હા સાઉન્ડ. આ પેટીનું થોડુંક આપી દીજો. ઓકે ઓકે. હાલો મિત્રો, તો હું છું તમારો પ્રિય કલાકાર એવો મનુ. તો હું તમને પરિચય કરાવું મારા બધા સાજિંદાઓને. તો આ છે અમારા પ્રિય ઉસ્તાદ, એમ કહેવાય કે ગુજરાતમાં એવું ગુણ છે કાળુભાઈ. અને કાળુભાઈને તાળીથી ગળગાટ વધાવો ભાઈ. આ કાળુભાઈ અમારા એક નંબર તબલું વગાડે. ને બીજું કેવા જાવ તો આ તબલસી ને એની હારે મંજીરા હોવા એક જરૂરી છે. એટલે આપણે છે ને એને હારે લાવ્યા છીએ. મંજીરાનો માણીગર કહેવાય એવો ડાકુ અમારે. એને પણ તાળીથી વધાવો મિત્રો, તાળીથી વધાવો. અને અમે અત્યારે આખી મારી ટીમ છે ને તમને આખી મોજ જ કરાવવાની છે. એટલે છે ને બધા શાંતિથી બેસજો. અને ઓલા ઉભા ને કાળું ટી શર્ટ હેઠા બેસાવ બાપા, હેઠા બેસાવ. હા 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 હા, હેઠા બેસાવ બધા બાપુ, હેઠા બેસાવ. બસ બધા શાંતિ હેઠા બેસાવ. એટલે આપણે છે ને આખી રાત તમને મોજ જ કરાવવાની છે. હેઠા બેસાવ, શાંતિથી નિહાળો. રેડી? હલો મિત્રો, હવે છે ને અમે બધા તમને આ ઓનલી ફોર મોજ જ કરાવવાની છે. અને આપણે મોજ કરવા જ બધા ભેગા છે હે. એટલે છે ને આપણે બધા શાંતિથી જાળવજો. અને છે ને આપણે મોજ કરાવવાની છે, પણ બધા શાંતિ જાળવો ને તો મોજ કરવાની છે. એટલે હું મારા રાઉન્ડ ની હું મારો દીકરો બહુ વાઈસ આવતી ગૌરતું કોથળો મારો દીકરો. મિત્રો, હવે હું મારા રાઉન્ડ ની શરૂઆત કરું છું. હા તો મિત્રો, હું તમને એક અત્યારે વાત કહેવા જઈ રહ્યો છું. બહુ દુઃખદ ઘટના છે. એમ કહેવાય કે અહીંથી આપણે જાવ આઘું નહીં, પણ અહીંથી આમ જાવ ને એટલે નાનું અમથું ખોબા જેવડું એક ગામ છે રાજકોટ. અને રાજકોટમાં એમ કહેવાય કે દારૂડિયો અતિશય દારૂ પીતો, બહુ દારૂ પીતો. અને એ ઘટનાની હું વાત કરું હે સાહેબ, હા ફૂલ દારૂ પીતો. અને મિત્રો, એ આગળ હું ઘટના બની હે કે એ દારૂ પીતા પીતા એને આગળ એક પૈસો રહેતો નથી. દારૂ પીવા માટે કઈ પૈસો વધતો નથી. અંતે મિત્રો એના ખિસ્સામાં પૈસા તો ખૂટી ગયા, પણ એને દારૂ પીવાના કઈ પૈસા મળે નહીં. એટલે દારૂ વગર રહી ન હોય ગયો. એટલે રહી ન હોય ગયો એટલે મિત્રો છે ને એ બહુ ખૂબ જ બીમાર પડી ગયો. હે મિત્રો, કરણ પ્રસંગ વિનો છે. એમ કેવાય કે દારૂડિયો દવાખાનાની માલિકો એમ કેવાય કે ડોક્ટર પાસે આજીજી કરે છે, વિનંતી કરે છે હે મને બચાવી લો, મને બચાવી લો. હે એ કેવો કરુણ પ્રસંગ બન્યો છે. એની માલિકો એમ કેવાય કે ડોક્ટરે છે ને હા હાથ ધોઈને ના પાડી દીધી કે તમે હવે છે ને આમાંથી બચો એમ છો નહીં. અને દારૂડિયાને એમ કહી દીધું કે હવે છે ને તમે નહીં રહ્યો. એમ કેવાય કે દારૂડિયો બે શબ્દ બોલે છે ને શું બોલે છે? એ કરુણ પ્રસંગ કેવો બન્યો હોય છે. પછી દારૂડિયાએ કીધું કે હે સાહેબ કે હું મરી જાવ ને એનો કોઈ મને અફસોસ નથી, પણ મારી બે આંખું રહી ને હે સાહેબ એ આંખું છે ને કોકને દાનમાં. કેવો કરોડ પ્રસંગ બન્યો હોય છે મિત્રો.
કે આ જેને તમે આંચું દો ને એને કહેજો એટલું કે છે ને આ બે આંચું રહી ને ઈ બે પેક માર્યા પછી તું કે મિત્રો કરવું પડશે ને તો તમને કહી દીધું. હવે છે ને મારે 2 લાઈનમાં એમ કહેવાય કે થોડું ગીત ગાવું છે, તો ગીતની શરૂઆત કરું. કે મારા કપડા મેચિંગ કરવા છે, મારે કપડા મેચિંગ કરવા છે, મારા મનડા મેચિંગ કરવા છે, મારી મીઠુડી હારે મને લાગે તો કોના મેળા કરવા છે. તમારે ક્યાં લુકડી છે? યા હોય એવો શોખ નો પાડ દેવાય. તને ખબર છે, આને ખબર છે, આ બધા બેઠા એને થોડીક ખબર છે. ખરા આવા ના આવા હું કોને હારે રાખું છું? કાંઈ નહીં છું, કાંઈ નહીં છું. તમે તમારો મોજ લો હાલો હોય તમને મજા આવી જાય ને એવું ગીત ગાઉં છું. દાદરે માલણ દાદરે માલણ દાદરે માલણ દાદરે તારો ફેર તો દાદરે દાદરે માલણ મુન્ની બદનામ હુઈ તાતી કે રે મુન્ની બદનામ હુઈ આ એ દારૂ પીધો રે અને દારૂ પીધો રે અને દારૂ પીધો નાના રે છોકરા દારૂ પીધો પડતો ને એટલે આને બેહરો આને બેહરો કેમ બેહરો લે અક્ષયભાઈ આ ભાઈ બેહરો પડશે આ બધું આ કઈકી પીને એવા છે આવા નવા કેટલા છે કાંઈ અક્ષયભાઈ ચાનું કઈક કરો ને હવે ભલામણા બગા આવે 3 વાગ્યા ચાનું કઈક કરો ચાનું ચાલુ રાખો તમે તમારે આવે જ છે તો કેટલું હવે તો 3 વાગ્યા બસ દૂધની ગોદલી લેવા ગયા બની ના આવે એટલી વાર 3 વાગ્યા લગન ખેઈ લીધું હા તમે તમારે ચાલુ રાખો આવે એટલી વાર જલ્દી થી પકડો હા તમારા કલાકાર મિત્રો નકર ભૂલી જાય કાંઈ વાંધો નહીં આવે જ ચાલો હે ચા વિના મને ચેન પડે નહીં મન મારું જાય રે ચા વિના મને ચેન પડે નહીં ચા વિના મને ચેન પડે નહીં ભાઈ તમે જલ્દી આવો ને ચાવી ના મને ચેન પડે આ બધું એમ કેવાય કે નાનકડો મિત્ર આવ્યો છે એની ફરમાઈશ છે 2 કડીમાં લઈ લઉં મોરલા ઉડી જાજે હારે કલાયેલ કા બોલે હારે કલાયેલ કા બોલે આવરે કાગડા આવરે પોપટયા આવરે કાગડા આવરે પોપટયા ઘડીક મામલો મેદાને છે ઓડો સોડા છે તો એમ કરો લવ એમ મૂકી દો તો એટલે મામલો તો મેદાને જ રહેશે વગાડો
મારા ઘરમાં બનાવ્યા સોલા ભટુલા મને ભાવતા નથી. મારા ઘરમાં બનાવ્યા સોલા ભટુલા મને ભાવતા નથી. હા તો હું અહીંયા આપણા વાણીને વિરામ આપું અને અક્ષયભાઈ કાંઈ છે દેખાતા નથી. અક્ષયભાઈને બોલાવો તો ઈ હવે અમે અહીંથી રવાના થઈ એટલે નીકળવી એટલે એમને બોલાવો તો પેમેન્ટની વાતચીત થઈ જાય. બોલાવો અક્ષયભાઈ ટેગ ઉપર આવતો ભાઈ ક્યાં છે? કોણ બંધ કરવાનું કે પેમેન્ટ નહીં મળે ભાઈ, આખી રાત વગાડવાનું. કરો ચાલુ, હાલો. પેમેન્ટ ને આ તો અમે એમ કહેતા પાણી લેતા હોય. હા તો એમ ભાઈ કે આખી રાત ચાલુ રાખો ને, હાલો કરો ચાલુ. એટલે ભલા માણા અક્ષયભાઈ તો બહુ ખૂંખાર માણા લાગે. કોદાળી લઈને મારો દીકરો આવ્યો લેવા. હવે છે ને આગા પાછી થાય ને એટલે આપણે ભાગવું પડશે અહીંથી. અને ભલા માણા આમાં હવે આપણે આખી રાતે ઉજાગરા અને પેમેન્ટ તો મળશે નહીં. મને નથી લાગતું મળશે. તને કેમ લાગે? એટલે આપણું આ તબલા ને એવું બધું છે ને લઈને ભાગી જઈ સાના મના. આ બધા જો આ બધા ઊંઘમાં છેડ્યા છે એટલે છે ને સાના મના લઈને ભાગી જઈ. તો મને નહીં લાગતો આ જો મારાથી કોઈ પૈસા ઉડાડ્યા નહીં કાંઈ નહીં. લુખા નકરું. અને આ મેં નો ધાર્યા અક્ષયભાઈ કે આવો માણા હશે અક્ષયભાઈ. એટલે છે ને હું કહું ને એમ કહી હા છે ને ઓલા બધા આખા પછી ગયા ચા બનાવવા કોઈ ગયા છે ને કોઈ પાણી ભરવા ગયા છે ને એમ કરીને ભાડે નહીં ને એમ બધા ફસકાઈ મીજી. રેડી મંજીરા માણીગર? રેડી. ભાગવાનું છે, તૈયારી રાખજો. ઓકે હા. ઉભા રહ્યો ભાગો છો ક્યાં? ઉભા રહ્યો. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.